ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં જંગ જામી ચૂક્યો છે ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે। ત્યારે ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી શિક્ષિત યુવા મહિલા ઉમેદવાર પણ આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં ઉતર્યા છે। વોર્ડ નંબર 1માં ખૂબ જ ઉત્સાહી ઉમેદવાર નિકિતા રાજવંશીએ લોકોને કરી મત માટે અપીલ। વોર્ડ નંબર 1ના જાગૃત મતદાતાઓ આ વખતે શિક્ષિત ઉમેદવારને જીતાડશે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી। હવે જોવાનું એ રહ્યું કે મતદાતાઓ કોના પર રાજી થાય છે। નિકિતાબેન નટવરલાલ રાજવંશી યુવા ઉમેદવાર વોર્ડ નંબર 1માં ઉમેદવારી નોંધાવી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપણું? મારું નામ નિકિતાબેન નટવરલાલ રાજવંશી છે અને મેં એમએડ સુધી અભ્યાસ કરેલો છે અને મેં વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। મને આમ આદમી પાર્ટી તરફથી મેન્ડેટની ટિકિટ મળેલી છે અને હું વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી કરી રહી છું। તો આપણે જોઈએ છે કે આજ સુધી કોંગ્રેસ આવી, ભાજપની સરકાર આવી, અપક્ષની સરકાર આવી, પણ કોઈ આપણા ખેરાલુ ગામમાં કોઈ જ પણ સારી રીતે કામ નથી કરેલા। સ્ટ્રીટ લાઇટના હોય, પાણીના હોય, રસ્તાના હોય, બધા જ કામ અધૂરા રહ્યા છે અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। તો આ બધા જ કામોનું સોલ્યુશન લાવવા અમારી આમ આદમી પાર્ટી સરકાર આવી ગઈ છે। તો આપ સૌ પ્રજાજનો અમારી મદદ કરજો અને વોટ આપજો કે અત્યાર સુધીની જે ભાજપ સરકારે પણ કામ નથી કરેલા એ અમે બધા જ કરીને બતાવીશું અને બધા સુખ સુવિધા તમને આપીશું। વોર્ડ નંબર 1માં મારો ક્રમાંક 6 છે અને ચૂંટણીનું નિશાન ઝાડુ છે। મતદારોને આપ શું અપીલ કરશો? મતદારોને એ જ અપીલ કરવા માંગીશ કે આ ભ્રષ્ટાચારની દુનિયા અત્યારે ચાલી રહી છે। ભાજપ સરકારની અંદર ખૂબ જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તો એનાથી બહાર આવો અને સત્યનો સાથ આપો। સત્યની સાથે ચાલીશું તો જ આગળ વધીશું અને સુખ સગવડ પ્રાપ્ત કરીશું। બાકી તો આ જે છે એમની એમ જ રહેવાની છે। 5 વર્ષ પછી પણ તમારી હાલત આવી જ રહેશે। તો હું બધી પ્રજાજનોને અપીલ કરું છું કે તમે સરકાર બદલો તો જ આપણી દેશને દુનિયા બદલાશે। મારા વોર્ડ નંબર 1ના તમામ મતદારોને અપીલ છે કે મને વોટ આપીને જીતાડો। હું તમામનું કાર્ય સારી રીતે કરીશ અને બધાને મદદ કરીશ। હા, જરૂરથી, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એક શિક્ષિત લોકો છે એ તો એક શિક્ષિત માણસ જ ઈચ્છતા હોય છે કે મારા જે નગરપાલિકાના જે કોર્પોરેટર છે એ પણ શિક્ષિત હોય, શિક્ષણના જાણકાર હોય। તો મેં એમએડ સુધીનો અભ્યાસ કરેલો છે। તો શિક્ષિત માણસો તો અપેક્ષિત જ છે કે વોટ આપશે તો શિક્ષણ ક્ષેત્રે પણ સારી સુવિધાઓ પ્રાપ્ત કરી શકીશું। તો હું એમાં પણ શિક્ષણ ક્ષેત્રમાં પણ ટીચિંગ લાઇનમાં અનુભવ ધરાવું છું। તો એ પ્રમાણે પણ જોઈએ તો તમે મને વોટ કરીને આગળ વધારી શકો છો।